આપણા સદગુરુ પરમાત્માની શિક્ષાપત્રીનું 25મું પટોળું છે. જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી, આણવર્ધને જુઓ તપાસી. આગળના 24 પટોળા સુધી આપણા સદગુરુ પરમાત્મા જે કોઈ જિજ્ઞાસુજન જાણવા માગે એને માટે જીવનનું જે રહસ્ય છે એની વાતો ખોલે છે. જીવન શું છે, શા માટે છે અને જીવનનો અર્થ શું છે એ રસ્તો આપણને ચીંધી આપે છે. અને એ અર્થને સિદ્ધ કરવા માટે જે કંઈ કરવું પડે એના માર્ગ સદગુરુ બતાવે છે. તો જીવનનો અર્થ તો સદગુરુ એક પ્રચ્છન્ન ભાવાવેશના સ્વરૂપમાં 24 પટોળામાં આપે છે કે પરમાત્માએ આપેલું જીવન પરમાત્માને પ્રાપ્ત કરવા માટે છે. એટલે સુધી આપણને લઈ આવ્યા પછી આપણા સદગુરુ પરમાત્મા હવે આપણા વિવેકને જાગૃત કરવાનો પુરુષાર્થ કરે છે કે હે બંદા, તમે જે આજ સુધી જાણ્યું, તમારામાં જિજ્ઞાસા જાગી, એ માર્ગ શું છે, પરમાત્માને પામવા માટે જે માર્ગો છે એ માર્ગના શું નામ છે, એની ક્રિયા કેવી છે, એ માર્ગે સી રીતે જવાય એ આપણે જણાવતા છેવટે 25મા પટોળામાં સદગુરુ પરમાત્મા આપણને પ્રવેશ કરાવે છે અને આપણને એમ કહે છે કે જે કંઈ વાતો જાણી એ મનુષ્યમાં એક ઇન્સ્ટિંક્ટ, એક પ્રેરણા હોય છે. પ્રેરણા છે જાણવાની. દુનિયાવી પદાર્થોને જાણવાની પણ પ્રેરણા હોય છે, એમ આધ્યાત્મિક જાણવાની પણ પ્રેરણા હોય છે. તો સદગુરુ પરમાત્મા અહીંયા કોઈ આધ્યાત્મિક વાતને જાણવાની પ્રેરણાને માટે આ શબ્દ વાપરે છે કે બેટા, હમણાં સુધી જે કંઈ જાણ્યું એ વિશે, તમારા જીવન વિશે જે કંઈ જાગૃત થયા, જીવનના વિકાસમાં આવતા અવરોધો, ખાસ કરીને આધ્યાત્મિક વિકાસમાં આવતા જે અવરોધો છે, એ અવરોધો શું છે, કેવા છે, એનો પરિચય કરાવ્યો, સી રીતે પાર થાય એ પણ કહ્યું. અને છેવટે આવીને કહે છે કે બંદા, અંતે તો બધો જ આધાર તારા પોતાના ઉપર છે. ગમે એવા સમર્થ સદગુરુ પ્રાપ્ત થાય, ઉત્તમમાં ઉત્તમ માર્ગ બતાવે, સાધના શીખવાડે, આપણામાં સાત્વિકતા જગાડે, સદાને માટે થોડો થોડો સત્સંગ આપ્યા કરે, તે છતાં પણ એ શિષ્ય સાધકે અંતે એ માર્ગે ચાલવું તો જાતે જ પડે. ચાલવું જાતે જ પડે એ જ નિયમ છે કોઈ પણ સાધનાનો, એ જ નિયમ છે. ગમે એવા સમર્થ સદગુરુ કદી કોઈ પોતે પોતાના શિષ્યની વતીથી ચાલી દેતા નથી. ચાલવું એટલે યાત્રા કરવી, એટલે સાધના કરવી, શિષ્ય જ કરવી પડે. તો એ માટે થઈને સદગુરુ પરમાત્મા 25મા પટોળામાં આપણને જગાડતા કહે છે કે બેટા, હવે સમય આવ્યો છે તારા પોતાના વિશે, તારી જે કોઈ મેધા, જે કોઈ બુદ્ધિ, જે કોઈ પ્રજ્ઞા જાગૃત થઈ હોય એનો ઉપયોગ કરી તું તારા જીવનના વિશે વિચાર કર. અને એને માટે એને આ પટોળાની પહેલી લીટી લખી છે, જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી. જ્ઞાન એક દુનિયાવી જ્ઞાન છે, જગતનું જ્ઞાન છે, સંસારનું જ્ઞાન છે. જગતમાં પ્રવર્તતા કાર્યોને માટે જે જ્ઞાન આપવામાં આવે છે, ભૌતિક શાસ્ત્રોનું જ્ઞાન છે. એ જ્ઞાનનો ઉપયોગ કરી સંસારના પ્રશ્નો હલ થાય છે, એના કામકાજ થાય છે. માણસ એના પોતાના જીવનનો માર્ગ એ જ્ઞાનનો ઉપયોગ કરીને સરળ કરે છે, આગળ વધતો જાય છે. પણ અંતે જતાં એ જ્ઞાન બધા જ સંસારના પરિણામમાં પરિણિત થાય છે. એને પણ જ્ઞાન જ કહેવાય. તે છતાં આધ્યાત્મિક દ્રષ્ટિએ એ બધી માહિતી ગણાય, એ જ્ઞાન નથી. જ્ઞાનનો તો ટેસ્ટ, જ્ઞાનની કસોટી એક જ છે કે જે જ્ઞાન કોઈ સાધકમાં જાગૃત થયું, એ સાધક જ્યારે એના જીવનના વર્ષો પૂર્ણ કરી, એના શ્વાસ હોય પૂર્ણ કરી અને જ્યારે દેહ છોડે ત્યારે જે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો એના લિંગ દેહની સાથે બીજા જન્મમાં સાથે જાય છે. એ જે સાથે જાય છે જ્ઞાન અને બીજા જન્મને ઉજ્જવળ કરે છે, એને જ્ઞાન કહેવાય છે. સદગુરુ પરમાત્મા એ જે કંઈ આછું પાછું જ્ઞાન પ્રાપ્ત થયું હોય એને અહીંયા 25મા પટોળામાં જ્ઞાન કહે છે. એ જ્ઞાનનો તું ઉપયોગ કર. એ જ્ઞાન જેના દ્વારા પ્રાપ્ત થયું
એ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે તને જે કંઈ ધ્યાન પ્રાપ્ત થયું, આ બે શક્તિઓ જે તને પ્રાપ્ત થઈ એનો તું ઉપયોગ કર અને એના વડે તારા જીવન વિશે તું વિચાર કર. તારું જીવન પરમાત્માએ આપેલી અણમોલ ભેટ છે. ફરી મળશે કે કેમ એનું કોઈ નિશ્ચિત નથી, કોઈ ખાતરી નથી. તેથી જે દેખાય છે એ આ જીવન છે. તેથી તારી જુવાન વય છે, એ જુવાન વય જો તું જ્ઞાન અને ધ્યાનની દ્રષ્ટિથી જાગી શકે તો સંસાર વ્યવહાર કરતા, પોતાના ફરજના કાર્યો, ધર્મના કાર્યો કરતા કરતા પોતાના જીવનમાં સાચો ધર્મ શું એ થોડી કષ્ટી વેઠીને, આળસ પ્રમાદને દૂર કરીને ગમે તેમ સમય કાઢી અને એ જ્ઞાન ધ્યાનનો ઉપયોગ કરી તારા જીવનમાં કોઈ સાધના પ્રવેશી જાય એને માટે તું વિચાર કર. અને એ કરતા 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 કોઈ સદવિચાર, કોઈ સાધના વિચાર જીવનમાં પ્રવેશી જાય એને તું અપનાવી લે પૂરી દ્રઢતાથી. એમાં તારી જિજ્ઞાસા જાગે અને એનાથી આગળ ભક્તિ જાગે. જેમ કોઈ વસ્તુ અતિશય પ્રિય હોય એ માણસ છોડી શકતો નથી, એ એક પ્રકારની ભક્તિ છે. એ જ રીતે મનુષ્યના જીવનમાં આ પ્રમાણે જ્ઞાન ધ્યાનની પ્રાપ્તિ થયા પછી કોઈક રીતે એવો ભક્તિનો, જ્ઞાનનો, સાધનાનો માર્ગ મળી આવે એને તું છોડતો નહીં. એમ જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી એટલા માટે સદગુરુ પરમાત્મા કહે છે કે તું એનો સદા વિચાર કરતો રહીશ. જે કંઈ તને પ્રસાદી પ્રાપ્ત થઈ તારા સદગુરુ પાસેથી એનો સદા વિચાર કરતો રહીશ તો જેમ જગતના, સંસારના વિચારો કરતા કરતા કાર્યો કરતો જાય છે તે જ રીતે આ આધ્યાત્મિક જગતમાં, ધર્મની પ્રાપ્તિના માર્ગના જગતમાં એમાં પણ વિચારની જરૂર છે. પણ એ વિચારના બળનું નામ છે જ્ઞાન અને ધ્યાન. તો જ્ઞાન અને ધ્યાનથી તારા જીવનનો તું વિચાર કરતો જઈશ. વિચાર કરતે કરતે તારા જીવનમાં જે કંઈ કોઈ આધ્યાત્મિક વાત ઉતરી આવે, સાધના ઉતરી આવે, ધ્યાન ઉતરી આવે, એના પરિણામે જે કંઈ મળે તો ઘણીવાર સાધક પોતે જે સંસારી છે, સંસારમાં જીવતા જીવતા, સંસારના કાર્યો કરતા કરતા, એમાંથી ઉપજતા દરેક પ્રકારના ભાવોમાંથી પસાર થતા ઘણીવાર માણસને પોતાની સાધનામાં અવરોધ પેદા થાય છે અને એના પરિણામે ઘણીવાર સાધક સાધના કરતો કરતો પાછો પડે છે, થોડો નિષ્ફળ જાય છે, નિરાશ થાય છે. એની જે સાધનાનો વિકાસ થયો, એના પોતાના સ્વરૂપનો જે વિકાસ થયો, એની મનોવૃત્તિઓનો જે વિકાસ થયો, જે શુદ્ધિકરણ પ્રાપ્ત થયું, જે આંતર શુદ્ધિ પ્રાપ્ત થઈ, જે નકારાત્મક ભાવો ઉપર વિજય પ્રાપ્ત થયો, એ પાછા હજી જે કસોટીની કક્ષાએ છે, વિકાસની કક્ષાએ છે. અને એ જ સંસારમાં જીવતા જીવતા એવો સાધક તીવ્રતાથી પોતાની સાધના કરતો હોય ત્યારે સંસાર સાથે સંસાર પણ છે. આ બે વાત ભેગી ચાલે છે, બે ઘોડે ચડવા જેવું છે. તે છતાં સાહસ કરી અને પોતાના સંસારને ઘડીભર સાધનાના માર્ગમાંથી અળગો રાખીને જે કોઈ સાધક પોતાના સાધનાના માર્ગને આગળ ધપાવે, જ્ઞાન ધ્યાનમાં વિચાર્યા કરે અને કેવી રીતે હું આમાંથી નીકળી શકું, તો એવી વખતે પાછો સાધકને પ્રશ્ન પણ થશે. એકાકી સાધક ભલે સદગુરુનો છાંયડો પ્રાપ્ત થયો હોય તે છતાં એને પોતે પોતાના જીવનમાં હાણ એટલે નુકસાન, સાધના કાળમાં પોતાના સંસાર વ્યવહારથી મારા સાધનાના કાળમાં, મારી સાધનાની રીતભાતમાં મને શું નુકસાન થયું, મને મારા પોતાના જીવનમાં શું, મને વર્ધ એટલે લાભ, મને શું લાભ પ્રાપ્ત થયો, હું શી રીતે વર્ત્યો અથવા હું શી રીતે વર્તી, બીજાની સાથેના વ્યવહારમાં મારો વ્યવહાર કેવો રહ્યો, મારું અંતર કેવું રહ્યું, મારા અંતરના ભાવ કેવા રહ્યા. એ પ્રમાણે મનુષ્યના જીવનમાં સાધના આગળ વધે છે. જો ગમે એટલા પ્રયત્ન કર્યા છતાં મનમાંથી કડવાશ ન હટે, નકારાત્મક ભાવો ન હટે અને માણસ સાધના કર્યા કરે તો એનાથી એક બાજુ લાભ છે, બીજી બાજુ એટલું જ નુકસાન છે. તેથી એ સાધક ઠેરનો ઠેર રહે છે. સાધના સદગુરુ કહે છે તું એના તરફ ધ્યાન આપજે. સંસાર છે, છોડી શકે એમ નથી, સંસારના કાર્યો કરવાના છે. તો બની શકે તો સંસારના કાર્યોમાં તટસ્થ ભાવે કાર્ય કરજે, સાક્ષી ભાવે રહેજે. સંસારના કાર્યો મારા ધર્મના ભાગરૂપે
થયા કરે છે, હું એમાં ક્યાંય નથી, માત્ર મારી પ્રકૃતિ આ કાર્ય કર્યા કરે છે અને હું જ્ઞાન ધ્યાનનું કાર્ય કરું છું. આ બે વાતની મનમાં સ્પષ્ટતા ઊભી કરજે. એ સ્પષ્ટતા હશે તો લાભ વધુ થશે, હાણ એટલે નુકસાન ઓછું થશે. સંસાર છે તેથી મનુષ્યોની વચ્ચે જીવતા, પરિવારની વચ્ચે જીવતા, સમાજની વચ્ચે જીવતા, નાના મોટા પ્રસંગોની વચ્ચે માણસને હરતા ફરતા જીવતા, સંપર્કમાં આવતા ઘડીભર એના મનનું બેલેન્સ ખોવાઈ જાય, મન વિચલિત થઈ જાય. મન જ્યારે વિચલિત થાય તો પાછું હતું એવું ઠેકાણે લાવતા વાર લાગે છે અને એનાથી સાધનામાં નુકસાન થયા કરે છે. તો એક વિવેક જાગે સાધકને માટે, એક વિવેક જાગે. જો એ વિવેક સાધકને જાગેલો ન હોય તો એ સાધક ગમે એટલી સાધના કરે તે છતાંય પોતાની સાધનાનું પર્યાપ્ત પરિણામ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી સદગુરુ પરમાત્મા એ વાસ્તવિકતા છે. ખાસ કરીને કોને માટે? જે મનુષ્ય સંસારમાં છતાં ધર્મની ભૂખ જાગી છે, જેને આધ્યાત્મિકતાની પ્યાસ જાગી છે, જેને પરમાત્માના માર્ગને જાણવો છે, જેના હૃદયમાં ભક્તિ જાગી છે, જ્ઞાનની પીપાસા જાગી છે, એવો મનુષ્ય સંસારમાં રહેવા છતાં પણ એમાંથી સી રીતે હેમખેમ પાર ઉતરે, એના માટેથી સદગુરુ પરમાત્મા આ તું જાગજે, તારા પોતાના કાર્ય તરફ તું જાગજે એમ કહીને કહે છે. હર પલ હર ઘડી તારા પોતાના વર્તનને, વાણીને, વિચારને તપાસ કરતો રહેજે કે તને આવો વિચાર આવ્યો તો વિચાર મને શું નુકસાન કરશે. તારા પોતાના હૃદયમાં, મનમાં કોઈ વ્યક્તિ સાથે કંઈ પણ વ્યવહાર કરતા સાચો ખોટો વિચાર પ્રવેશી ગયો, કોઈ નિંદાનો ભાવ સરકી ગયો, કોઈ ઈર્ષ્યા થઈ, તો દરેક વખતે એ થશે, સંસાર છે માટે થશે, જે પૂરું શુદ્ધિકરણ થયું નથી. પણ દરેક વખતે જેવું એ થાય કે તરત જ પાછો વળીને ઊભો રહેજે, મનને બ્રેક મારજે અને તરત જ પોતાને પ્રશ્ન કરજે કે મને મારાથી નિંદા કેમ થઈ ગઈ, મારામાં ઈર્ષ્યાનો ભાવ કેમ ઝબકી ગયો. જ્યારે જ્યારે તને આવો પ્રશ્ન થશે તો એ સાબિત કરે છે કે તને થયેલા નુકસાન તરફ તું સભાન છો. જેવું નુકસાન છે એના તરફ સભાન થયા કે તરત જ એનો ઉપાય જડશે અને ઉપાય જડતા અંતે જતાં ધીમે ધીમે જતાં નુકસાન ઘટતું જશે અને એક દિવસ જે પોતાને વિશે પ્રશ્ન થાય છે કે મારા મનમાં આવા નકારાત્મક ભાવો સંસાર વિશે, સંસારના મનુષ્યો વિશે કેમ ઊભા થાય છે, એ પોતાને જ્યારે પ્રશ્ન થશે તો ધીમે ધીમે એના ઉપાય મળશે, મને તરફ જાગશે, આપણે જાગશું, સાક્ષી ભાવ પ્રગટશે અને આસ્તે આસ્તે એ જે એક દૂષણ છે એક પ્રકારનું એમાંથી મુક્ત થતા જવાશે અને હાણ એટલે કે નુકસાન ઘટતું જશે અને લાભ વધતો જશે. સ્પષ્ટ વાત છે કે જેવા નિંદા, ઈર્ષ્યા, દ્વેષ, ઘૃણા, તિરસ્કારમાંથી સાધક મુક્ત થતો જાય તેમ એક બાજુ તો નુકસાન ઘટે અને લાભ વધે જ, આધ્યાત્મિકતા વધે જ, આનંદ વધે જ, પ્રેમ વધે જ, નક્કી વાત છે. તેથી જેમ જેમ નુકસાન ઘટાડતા જવાશે તેમ તેમ લાભ વધતો જ જશે અને એક દિવસ પૂર્ણ નુકસાન બંધ થઈ જતા, નુકસાન થવાનું બંધ થતા હવે કોઈ નુકસાન થતું નથી. જગતના ક્ષેત્રે, સંસારના ક્ષેત્રે નુકસાનની ગણતરી માણસ મિલકતમાં હાનિ થાય અથવા પૈસા ટકામાં હાનિ થાય કે પ્રતિષ્ઠામાં હાનિ થાય એને નુકસાન ગણે છે. જ્યારે આધ્યાત્મિક જગતમાં એ નુકસાન નથી. આધ્યાત્મિક જગતનું નુકસાન સદગુરુ પરમાત્મા કહે છે કે તારી પોતાની સાધના ખંડિત થાય, સાધનામાં અવરોધ આવે, સાધના ભૂંસાઈ જાય, સાધના હતી ન હતી થઈ જાય તો એ જબરદસ્ત નુકસાન છે. એને સદગુરુ હાણ કહે છે. તો એનો ઉપાય તારા પોતાનામાં છે અને એ તારા પોતાના જીવનને, તારી સાધનાને જોઈને, સદગુરુને ચરણે બેસીને, તારા પોતાના જ્ઞાનના વિવેકને જગાડીને, ધ્યાનને જગાડીને, જાતે તપાસ કરીને પોતાની જાતનું નિરીક્ષણ કરતા પોતાની જાતની હંમેશને માટે પરીક્ષા કરતા જેને ઇન્ટ્રોસ્પેક્શન કહેવાય, સ્વનિરીક્ષણ, એક એવી માનસિક પદ્ધતિ આ યુગમાં અઘરી નથી. ઊભી કરતા જે દિવસે આપણા પોતાના વ્યવહારને કારણે ઉત્પન્ન થતા નકામા ભાવો, નકારાત્મક ભાવો, ઝેરને કારણે નુકસાન થાય છે, એના તરફ જે કોઈ સાધક જાગે છે એ ધીમે ધીમે સહજ રીતે નુકસાનથી મુક્ત થતો જાય છે. કારણ કે નુકસાનકારક જે તત્વો છે, જે નકારાત્મક ભાવો છે, ઘટતા જાય છે અને એમની મુક્તિ થતા પછી હકારાત્મક ભાવો જગાડવા પડતા નથી. એ તો જાગેલા છે જ, એ તો પહેલેથી છે જ અને એ લાભ જ કરે છે. એનું નામ વર્ધ, લાભ થવો. તેથી
અંતરતમ પ્રફુલ્લિત થાય છે, પ્રેમ અને આનંદથી ઝૂમી ઉઠે છે. હવે કોઈ અવરોધ નથી. એ સ્થિતિમાં જેમ કમળના ફૂલ ખીલે, જેમ ગુલાબના ફૂલ ખીલે, પૂરો અવકાશ અને હવામાં પ્રાપ્ત થાય, કોઈ અવરોધ ન હોય તો પૂરેપૂરો ખીલીને પોતાની સુગંધ પ્રસરાવે છે. એ રીતે મનુષ્યના સાચા અંતઃકરણમાં રહેલા પ્રેમ, આનંદ, કરુણા, ક્ષમા જેવા ઉત્તમ દૈવી ભાવો જેટલા છે, દિવ્ય ભાવો જેટલા છે, એ પૂર્ણપણે ખીલી ઉઠે છે. અને એ જ મોટામાં મોટો લાભ છે. એને જોતા આવડી જાય અને એકવાર એનો સ્વાદ મળી જાય, જીવનમાં એનું મહત્વ શું છે જાણી શકાય, એના અવરોધ શું હતા એ સાધક પોતે જાણી લે, એના તરફ સાવધાન થઈ જાય, ચોકીદાર બની જાય, પોતાની મનોવૃત્તિઓને તપાસ્યા કરે, તો ધીમે 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 હાન એટલે નુકસાન ઘટતા ઘટતા એક દિવસ શૂન્ય થઈ જશે. અને જેવું શૂન્ય થશે તો લાભ જે છે આગળ ગણાવ્યા તે બધા લાભ આપોઆપ પ્રગટી કરશે, જીવનમાં સુગંધ પ્રગટશે, જીવનનું સૌંદર્ય પ્રગટશે. અને એ સદગુરુ કહે છે કે એ કોઈ કરી નહીં આપે તને, તારે પોતાને કરવું પડશે. હાણ વર્ધને જુઓ તપાસી, તારે જાતે કરવું પડશે. તારે માટે બીજું કોઈ આ કામ ન કરી શકે, તારા ગુરુજી પણ નહીં. તું પોતે સ્વાશ્રયી બન, તું પોતે પોતાના પૂરતો જાગ, તું પોતે સ્વાવલંબી બન. બીજા તને કોઈ કાંઈ કરી ના આપે, અને કોઈ કરી આપે તને કામ પણ નહીં લાગે, એ તારા કશા કામનું નથી. તેથી પોતાના જ્ઞાન ધ્યાનને જગાડી એને પોતાના જીવનના વિકાસને માટે કામે લગાડી. મને શું શું નુકસાન કરે છે મારા જીવનમાં, આધ્યાત્મિક માર્ગમાં શું શું મને નુકસાન કરી શકે, મારા સંસાર વ્યવહારમાં મને શું શું નુકસાન કરે, એની તપાસી, એ સી રીતે દૂર થાય એનો વિવેક જગાડી એક વખત એ નુકસાનો દૂર કરતા આવડી જશે તો વર્ધ એટલે કે લાભ તો આપોઆપ જ થઈ જાય છે. એ લેવા નથી જવું પડતું, એને પ્રગટાવવાનું નથી, પોતે પ્રગટે છે. માત્ર નુકસાનથી બચવાનું છે. તેથી આખું આધ્યાત્મિક શાસ્ત્ર, યોગ શાસ્ત્ર અથવા ભક્તિ કે જ્ઞાનનું શાસ્ત્ર, એનો નિચોડ આ છે કે વ્યક્તિ પોતે જો પોતાના જીવનમાં ધર્મની ભાવના જાગી હોય, સાધના જાગી હોય, એને એના જીવનમાં પરમાત્માની પ્રાપ્તિથી કાંઈ કરવું હોય તો એને પોતાના જીવનમાં આગલા જન્મના કારણથી કે આ જન્મમાં જેટલા નકારાત્મક ભાવ છે, જેમ કે 10 નકારાત્મક ભાવ છે, ઈર્ષ્યા, દ્વેષ, ઘૃણા, તિરસ્કાર, હિંસા, ક્રોધ, લોભ, મોહ, નિંદા અને અહંકાર, આ બધા જ નકારાત્મક ભાવ છે. એ આપણા પોતાના જીવનના કારણે આપણામાં ચડી બેઠા છે. આપણા સદગુરુ પરમાત્મા એને ચોર કહે છે. તમને લૂંટી જશે માયલ્યા ચોર. એ આ ચોર સંતાઈને બેઠા છે. આપણા પુણ્યને, આપણી સાધનાને ખાઈ જાય છે અને બધું જ નકામું કરી મૂકે છે. આપણે માટે કશું વધતું નથી. એ ચોરનો નિકાલ આ રીતે થશે. જ્ઞાન ધ્યાનનો ઉપયોગ કરી જીવનનો બિલકુલ શાંત ચિત્તે વિચાર કરી, જરાય ઉશ્કેરાયા સિવાય નુકસાન શું કરે છે એના તરફ જોતા, પોતાની જાતનું સ્વનિરીક્ષણ કરતા, જગતના વ્યવહારમાં સંપર્કમાં આવતા મારાથી શું શું ભૂલો થાય છે એ તપાસતા જ જાતનું શુદ્ધિકરણ થાય છે. જ્યાં જગતમાં ટેવ પડી બીજાને જોવાની તો સમજો તમે પાછા પડ્યા. તમારી સાધના ત્યાં અટકી હશે, એક અવરોધ છે. બીજો આમ કેમ છે એ નહીં, હું આમ કેમ છું, આવો જ્યારે પ્રશ્ન થશે અને પ્રશ્ન કાયમ રહેશે, સમજો તમે અડધો જંગ જીતી ગયા તમારા પોતાના જીવનના શુદ્ધિકરણનો, આધ્યાત્મિક માર્ગનો. અને એમ કરતે કરતે એક દિવસ પરમ શુદ્ધિ પ્રાપ્ત થતા સાધનાને માર્ગે હવે અંદરના જે અવરોધો હતા કોઈ અવરોધ નડશે નહીં. તેથી પૂરપાટ ગાડી ચાલશે સાધનાની, અને કોઈ પણ જાતની હાણ એટલે નુકસાની વિના લાભ જ લાભમાં પ્રવર્તતા તમારા જીવનને તમે પૂર્ણ કક્ષાએ ખીલેલું જોઈ શકશો. આપણા સદગુરુ પરમાત્મા 25મા પટોળાનો આ રીતે ઉપયોગ કરીને આપણને એ તરફ વિચારતા કરે, આપણા વિવેકને જગાડે છે, આપણી સાધનાને જગાડે છે, અને ખાસ તો એ બેને માટે થઈને આપણા સ્વને જગાડે છે કે બેટા, જગતને જોવાનું બંધ કરી તું તને પોતાને જો, તું તને પોતાને જો, આમ કર, એ શીખી જા. એ તારે માટે ધ્રુવ વાક્ય છે. એવું કોઈ સદગુરુ પરમાત્મા જે આપણને 25મું પટોળું છે એ ગાય છે, એ ફરી ગાઈ અને આપણે પૂર્ણાહુતિ કરીશું. જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી, હાણ વર્ધને જુઓ તપાસી. જય ગુરુદેવ ભગવાન.